હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અચીવર્સ કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય ગુજરાતી. તો ગુજરાતી વિષયની અંદર ભાગ 2 ચેપ્ટર નંબર 11 વાગે છે રે વાગે છે. આ કવિતા મીરાબાઈ દ્વારા લખવામાં આવેલી છે. તો આ કવિતા માટે થઈને આપણને ગુજરાતી સ્વાધ્યાય પોથી, નવનીત સ્વાધ્યાય પોથી અંદર જે પણ સવાલ જવાબ પૂછવામાં આવ્યા છે તેનું સોલ્યુશન આજે આપણે આપણી આ ચેનલ પર જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર એ પ્રશ્નની સામે આપેલા બોક્સની અંદર લખવાના છે. તો કવિતાની અંદર જે પ્રમાણે તમે ભણી ચૂક્યા છો એ કવિતા પરથી જ અહીંયા નાના મોટા અમુક પ્રશ્નો આપેલા છે જે આપણે જોઈશું. ખૂબ જ મજાની કવિતા છે. પ્રશ્ન 1, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માંગે છે? તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે: સોના મહોર, માખણ, દધી કે જેનો મતલબ થાય છે દહીં, અને મિશ્રી. તો આપણે કવિતાની અંદર એ લાઈન ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કે શ્રી કૃષ્ણ છે એ વૃંદાવનના માર્ગમાં દધી એટલે કે દહીંના દાણ માંગે છે. એની અંદર આપણે લાઈન જોઈ હતી કે વાલો દાણ દધીના માગે છે. પ્રશ્ન નંબર 2, શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? જવાબ આવશે મોરલી. પ્રશ્ન નંબર 3, વાગે છે રે વાગે છે આ પદના રચયિતા કોણ છે? તો આપણે જે પ્રમાણે ચેપ્ટરની શરૂઆતમાં જોયું હતું એનું નામ છે મીરાબાઈ. પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન તમને આપેલો છે: વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ ખાલી જગ્યામાં ગાજે છે. તો તમને અહીંયા 3 ઓપ્શન આપવામાં આવેલા છે: કુંડળ, ગગન અને જરક્ષી. તો અહીંયા તમારા જવાબ આવશે ગગનમાં ગાજે છે. પ્રશ્ન નંબર 2, પીળા પીતાંબર ખાલી જગ્યા જામાં પીળો તે પટકો રાજે છે. તો એમાં જવાબ આવશે જરક્ષી. પ્રશ્ન નંબર 3, કાને તે ખાલી જગ્યા મસ્તકે મુગુટ મુખ પર મોરલી શોભે છે. એમાં જવાબ આવશે કાને તે કુંડળ. કુંડળ જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, આકાશમાંથી શાનો અવાજ ગાજી રહ્યો છે? એક એક વાક્યની અંદર આ પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. જવાબ આવશે શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. પ્રશ્ન 2, વૃંદાવનમાં શું રચાયું છે? તો વૃંદાવનમાં રાસ રચાયો છે. પ્રશ્ન નંબર 3, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે. પ્રશ્ન 4, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તો મીરાબાઈ ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રભુના ગુણ ગાવાનું કહે છે. પ્રશ્ન 5, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ દૂર થાય છે. આગળ જોઈએ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. જેની અંદર આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે કે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માંગે છે? તો આપણે કવિતામાં જોયું હતું કે ભગવાન એમની પાસે દાન માંગે છે, પણ કેમ માંગે છે એનું કારણ અહીંયા પૂછ્યું છે. તો જોઈએ, શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માંગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખવાના છે. એમાં આપેલું છે આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે? તો આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણએ વગાડેલી વાંસળી અથવા તો મોરલીનો અવાજ ગગનમાં ગાજે છે તેની. ત્યાર પછી વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ જે દહીંની માંગ કરે છે એ દહીં રૂપી કર માંગે છે, દહીંના કરની. ત્યાર પછી વૃંદાવનમાં રાસ રચાયો છે તેની. ત્યાર પછી શ્રી કૃષ્ણએ પહેરેલા પીતાંબર, જરક્ષી જામા અને પીળા પટકાની. આ સિવાય શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડળ, મસ્તકે મુગુટ અને મુખ પર મોરલી બિરાજે છે તેની. અને વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે તે વસ્તુની વાત કરવામાં આવેલી છે. પ્રશ્ન 6,
કાવ્યના આધારે વર્ણન કરો. તો અહીંયા આપણને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એક વર્ણન આપણે કરવાનું છે વનરાવન. વનરાવન એટલે શું? તો વનરાવન એટલે શ્રી કૃષ્ણની જે વિચરણ ભૂમિ છે, આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી અને આ વનરાવનને સ્વર્ગ કરતા પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે. કેમ કે કૃષ્ણના ચરણાવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે, કારણ કે કૃષ્ણ ભગવાને ત્યાં પોતાનું પૂરું જીવન વિતાવ્યું છે. બીજી વસ્તુ કે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર, એમણે કેવા કપડાં પહેર્યા છે, કેવો શણગાર છે, એના વિશે પૂછ્યું છે. તો શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર, જરક્ષી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુકુટ પહેર્યા છે અને મુખ પર મોરલી બિરાજે છે. પ્રશ્ન 7. કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને એના પર ખરું કરો. તો અહીંયા તમને એક તળપદો શબ્દ આપેલો છે, એનો અર્થ કવિતાના આધાર પર શું થઈ શકે જોવાનું છે. તો અહીંયા આપેલું છે નાદ. નાદ એટલે ઘોંઘાટ, અવાજ કે બૂમ, તો એનો આપણો જવાબ આવશે અવાજ. ત્યાર પછી માર્ગ. માર્ગ એટલે રસ્તો. ધન. ધન એટલે પૈસા. વેરણ એટલે વેરી. પ્રશ્ન 8. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે વેરી, કસબી, માર્ગ અને નાદ. પહેલી ખાલી જગ્યા એવું કે છે ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે. તો ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે, જવાબ આવશે માર્ગ. કાનુડો ખાલી જગ્યા કપડાં પહેરે છે. તો કાનુડો કસબી કપડાં પહેરે છે. મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે. નોળિયો ખાલી જગ્યા બની સાપને શોધતો હોય છે, વેરી. હવે આગળ પ્રશ્ન 9. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી આપણે બનાવવાની છે. તો આ એક પ્રકારે આપણો અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એવું કહી શકાય. ઉદાહરણ આપણને એવું આપેલું છે ગદાને ધારણ કરનાર, તો ગદાધર. એ જ રીતે અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે ગિરિને ધારણ કરનાર એટલે ગિરિધર, ભગવાન શ્રી કૃષ્ણ. ધનુષ્યને ધારણ કરનાર, ધનુર્ધર. બંસીને ધારણ કરનાર, બંસીધર. હવે અહીંયાના સંવાદ વાંચવાના છે અને એના આધાર પર આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે એ જોવાના છે. એમસીક્યુ સ્વરૂપે પૂછ્યા છે. જોઈએ શું છે પ્રશ્ન. તો શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે. તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે એમાં બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ છે, અક્ષય અને પાર્થ. કે હવે અહીંયા સવાલ એવો પૂછ્યો છે કે શાળાએ જવાનું મોડું થશે એવું શા માટે કહે છે. તો નેહાના પડી જવાથી શાળાએ જવાનું મોડું થશે. બીજું, અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું, કારણ કે. તો કારણ એમાં એવું હતું કે નેહાને ઈજાની જાણ એના ઘરના લોકોને કરવી જરૂરી હતી અથવા તો જરૂરી છે. પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો. તો એમાં જવાબ આવશે અક્ષયની વાત ન સાંભળો. તમે સંવાદ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે અક્ષયની વાત સાંભળવી ન જોઈએ, પણ પાર્થના જેમ આપણે નેહાના ઘરે જાણ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા આપણને ખોટા શબ્દ આપેલા છે, એનો સાચો કઈ રીતે લખાય છે જોવાનું છે. તો અહીંયા ખોટું વૃંદાવન આપેલું છે, જેનું આપણે વૃંદાવન સાચું જોઈશું. મુરલીમાં રસોઈ દીર્ઘઈની ભૂલ છે, એ જ રીતે દધીમાં રસોઈ દીર્ઘઈની ભૂલ છે. પિતાંબરમાં રસોઈ દીર્ઘઈની ભૂલ છે, તેમજ અનુસ્વારની ભૂલ છે. ગિરિધરમાં પણ રસોઈ દીર્ઘઈની ભૂલ આપેલી છે. પ્રશ્ન નંબર 12. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો એટલે સમાન અર્થવાળો શબ્દ. તો વન. વનના અહીંયા સમાનાર્થી આપણને આપેલા છે જંગલ અને અરણ્ય. માર્ગ એટલે રસ્તો અને પથ. દાણ એટલે કર અને જકાત, જેને આપણે ટેક્સ તરીકે ઓળખીએ છીએ. મંડળ એટલે ટોળું અથવા સંઘ. મુખ એટલે મોં અથવા ચહેરો. પ્રશ્ન 3. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તુલસીનું પ્રાચીન વન એટલે વૃંદાવન. મોટા ઘેરવાળો એક જાતનો અગરખો, જેને આપણે જામો તરીકે ઓળખીશું. લતા મંડપમાંની જવા આવવાની સાંકડી શેરી એટલે કુંજ ગલી. અને ગિરી જે આપણો પર્વત છે, ગિરીને ધારણ કરનાર એટલે ગિરિધર. તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 11 વાગે છે રે વાગે છે એ પૂર્ણ થાય છે. આવતા ભાગની અંદર ચેપ્ટર નંબર 12 વિશે જોઈશું. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલની અંદર.
અને જો નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.